नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। पंदरमो मंत्र। हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये।
પૂષન્ને કરશે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યુહરશ્મિન સમૂહ તેજો યત્તે રૂપમ કલ્યાણતમં તત્તે પશ્યામિ યોસાવસો પુરુષઃ સોહમસ્મિ વાયુરનીલમમૃતમથેદં ભસ્માંતગું શરીરમ ઓમ ક્રતો સ્મર કૃતં સ્મર ક્રતો સ્મર કૃતં સ્મર અગ્નેનયે સુપથારાય અસ્માન વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વાન યુયુધ્યસ્મજ્જુહુરાણમેનો ભૂયિષ્ઠાં તે નમ ઉક્તિં વિધેમ કર્મ અને ઉપાસનાનું જીવનમાં અનુષ્ઠાન કરનાર એવો સાધક કર્મી ઉપાસક ભગવાનને પ્રાર્થના કરે છે મૃત્યુકાલે, જેમાં આપણે જોયું સર્વપ્રથમ કહ્યું હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખમ તત્વમ અપાવૃણુ. બીજામાં કહ્યું પૂષણને કરશે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યુહરશ્મિન સમૂહ તેજ. આપને રશ્મિઓ અને તેજ તાપનો ઉપસંહાર કરો કે જેથી કરીને હું કલ્યાણતમ એવા આપના સ્વરૂપને જોઈ શકું, કે જે સ્વરૂપનું સ્મરણ મેં હંમેશા સોહમસ્મી એ પ્રમાણેની ભાવના સાથે કરેલું છે. આગળ કહ્યું વાયુરનીલમમૃતમથિદં ભસ્માંતમ શરીરમ. મારા વ્યષ્ટિપ્રાણ સમષ્ટિપ્રાણમાં વિલીન થઈ જાઓ. આ શરીર પણ અગ્નિદેવને સમર્પિત થઈ જાઓ, એની જ આહુતિ બની રહો. ક્રતો સ્મર કૃતગુસ્મર. હે અગ્નિદેવ, અત્યાર સુધી મેં જે કંઈ પણ કર્મ ઉપાસના કરેલા છે એનું આપ સ્મરણ કરી અને મને એનું ફળ પ્રદાન કરો. સાથે મનને પણ કે ક્રતો સ્મર કૃતગુસ્મર. હે ક્રતો, હે મારા સંકલ્પાત્મક મન, જે કંઈ પણ જીવનભર તે કરેલું છે એનું તું સ્મરણ કર.
આ ઉપાસક એવો છે કે જેણે જીવનભર કર્મ ઉપાસના જ કરેલા છે. માટે જે કરેલું છે એનું સ્મરણ કરે. એનો અર્થ જે પણ તે ઉપાસનાઓ કરેલી છે, કર્મ કરેલા છે, જે દેવને સાક્ષી રાખીને કરેલા છે, એ સર્વનું તું સ્મરણ કર. જગત ચિંતન છોડી અને અત્યારે તું પરમાત્મા ચિંતન કર. એ પ્રમાણે ઉપાસક પોતાના મનને સંબોધન કરે છે. આ બધી પ્રાર્થનાઓથી ઉપનિષદ આપણને સૂચિત કરે છે કે મનુષ્યનું એક આદર્શ મૃત્યુ કેવું હોય અને આવું આદર્શ મૃત્યુ પ્રાપ્ત કરવાને માટે કેવું આદર્શ જીવન વ્યતીત કરવું પડે. તો એ આ ઈશાવાસી ઉપનિષદમાં બહુ સ્પષ્ટ રૂપે દર્શાવવામાં આવેલું છે. છેલ્લે પણ ઉપાસક પ્રાર્થના કરતા કહેશે, અગ્ને નય સુપથારાએ અસ્માન. હે અગ્નિદેવ, મારા સર્વ કર્મ અને ઉપાસનાના સાક્ષી એવા હે પ્રભુ દેવ, મને સુપથા નય, મને સુપથથી આપ લઈ જાઓ. અને આપણે અર્થ જોયો તો સુપથયાને બ્રહ્મપથ, સૂર્યમાર્ગ, ઉત્તરાયણ પથ કે જેના થકી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. ઉપાસક જાણે છે કે દક્ષિણ માર્ગે ગમન કરવાથી ફરી પાછું આ સંસારમાં આવવું પડે છે અને સંભવ છે કે આવી રીતે તો હું ઘણીવાર ગયો હોઈશ અને આવ્યો પણ હોઈશ. અનાદિકાળથી આ જે કંઈ પણ ચક્ર ચાલી રહેલું છે તો એમાં અનેક વખત દક્ષિણ માર્ગે ગમન કરી સ્વર્ગાદી લોકમાં હું ગયેલો હોઈશ અને ત્યાંથી પાછો પણ આવી ગયેલો છું. તો હવે પછી એવા માર્ગે નથી જવું કે જ્યાંથી જઈને પાછા આવવાનું રહે, પરંતુ મારે તો ક્યાં જવું છે? ઉત્તર માર્ગથી, સૂર્ય માર્ગથી ગમન કરું, બ્રહ્મલોકમાં પહોંચું અને ત્યાંથી હું મુક્તિને પ્રાપ્ત કરું. તો આવી રીતની ઈચ્છા સાથે એ અગ્નિદેવને કહેશે, સુપથાનય, સન્માર્ગ બ્રહ્મ માર્ગથી એમને લઈ જાઓ. મારા કરેલા કર્મ ઉપાસનાના ફળના ભોગને માટે. વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન. હે દેવ, આપ તો મારા સર્વ કર્મ ઉપાસનાને આપ જાણો છો, માટે એનું સ્મરણ કરી અને આપ મને એ માર્ગે લઈ જાઓ. આગળ કહેશે, યુયોધ્યસ્મદ જુહુરાણમ એનઃ. ઉપાસક પ્રાર્થના કરતા કહેશે કે હે દેવ, અસ્મદ જુહુરાણમ એનઃ યુયોધી. એનસ શબ્દનો અર્થ થાય છે પાપ અને જુહુરાણમ યાને જેની ગતિ બહુ કુટિલ વક્ર ગતિ છે એવા અમારા પાપને. અસ્મદ એનઃ યુયોધી, આપ એને નષ્ટ કરી દો. ઉપાસકે ઘણી ઉપાસના અને શાસ્ત્ર વિહિત કર્મ કરેલા છે, એટલા માટે ઘણું બધું પુણ્ય એની પાસે છે જ, જે પુણ્યના પ્રતાપે બ્રહ્મલોક તરફ ગમન કરાવવા માટે એ પ્રાર્થના કરે છે. છતાં પણ ઉપાસક જાણે છે કે જીવનમાં કંઈ ને કંઈ અજાણતા પણ પાપ થઈ જ જતા હોય છે. અજાણે જે પણ અમારા પાપ નોંધાયેલા હોય અને જાણીએ છીએ કે કર્મમાં અનેક પ્રકારે સજાગતા રાખવા છતાં પણ કંઈ ને કંઈ પાપ થઈ જાય છે. ક્યારેક કોઈની સાથે કંઈક કપટ થઈ ગયો હશે, કોઈક અનધિકારનું જીવનમાં કંઈક ભોગવી લીધું હશે, કોઈના મનને દુઃખ પહોંચાડેલું હશે, કોઈના સન્માર્ગમાં ક્યારેક અવરોધરૂપ બનીને પણ ઊભા રહેલા હોઈએ. તો આ બધું જ પાપ છે અને એવું પાપ અનેક વખત જીવથી થઈ જતું હોય છે. હકીકત એ છે મનુષ્ય જીવનની કે એમાં એ પુણ્ય કરતાં પાપ જ ઘણા બધા કરતો રહે છે.
જીવન જીવવા માટે પણ ઘણા બધા પાપ અગત્ય થાય છે. શરીરને ધારણ કરી રાખવા માટે ભોજન આદિ ગ્રહણ કરો તો ઘણા બધા કીડા આદિનો નાશ થાય જ છે. ખેડૂત ભલે ખેતરમાં દવા છાંટે પણ એના ભાગી કોણ બને? જે ખાનારા છે એ પણ બનવાના જ છે. તો કેટલાક પાપને તો ટાળી શકાતા જ નથી, કેટલાક અજાણતા પણ થઈ જાય છે. તો જીવનમાં પાપ હંમેશા થતા રહેશે. તો ઉપાસક કહેશે કે અમારા જે પણ આવા રહ્યા સયા પાપ જે છે એ પ્રભુ આપ એને નષ્ટ કરી દો, યુયોધી અને એને ઉખાડી દો, એને નષ્ટ કરી દો. ઉપાસક આવું એટલા માટે કહેશે કે ક્યાંક આવા કોઈક પાપના કારણે ફરી દક્ષિણ માર્ગે ગમન ના કરવું પડે. કેટલો બધો ભય છે અંદર. તો વૈરાગ્ય પ્રાપ્ત થયેલો છે કે હવે ફરી આ સંસારમાં આવવું નથી, બ્રહ્મલોકથી પાછું આવવું નથી. અનેક વખત પાછા આવ્યા, સ્વર્ગથી અનેક વખત પાછા આવ્યા, હવે ફરી પાછું એ ચક્કર કાપવું નથી. તો એ પાપ ભયથી એને લાગે છે કે આવા કોઈક પાપ સામે આવી ગયા અને હું ઉત્તર માર્ગને બદલે ધૂમ્ર માર્ગથી ગમન કરી ગયો તો બધી ગરબડ થઈ જશે. અને જીવનમાં આવું થતું જ હોય છે. બધું સરખું હોય, છેલ્લે શું થઈ જાય? કંઈક ગરબડ થઈ જાય. તો અહીંયા પણ ઉપાસક એવું જ વિચારે છે, મેં જીવનભર કર્મ ઉપાસના કર્યા છે, પરંતુ છેલ્લી ઘડીએ એવા કોઈક પાપ ફલિત થઈ જાય કે જેના પરિણામે મારે ફરી આ માર્ગથી જવું પડે, એવું ન થાય. એટલા માટે એ દેવને પ્રાર્થના કરે છે કે અમારા આવા જે કંઈ પણ પાપ જે છે એને અમે તો જાણતા નથી, પરંતુ આપ તો જાણો છો. આપ કૃપા કરી અને એને શમિત કરી દો, અમને ક્ષમા કરી દો, એ પાપથી અમને આપ બચાવી લો. જે કંઈ પણ રહ્યું સયું હોય એ બધું આપ હવે સરખું કરી દો, કારણ કે અમારું તો હવે સામર્થ્ય નથી. હવે તો આ શરીર છોડવાનો સમય આવી ગયો, હવે કંઈ અમે સુધારી શકવાના નથી. માટે આપ જ સહાય છો. મૃત્યુના આ અંતિમ સમયે આપ કૃપા કરો તો આ પાપથી અમે મુક્ત થઈએ અને અમે સન્માર્ગે ગતિ કરીએ. કારણ કે આ અવસ્થામાં હવે કોઈ સત્કર્મ કરવાનું સામર્થ્ય રહેલું નથી. ઉપાસક તો મૃત્યુશૈયા પર જ છે, જવાની તૈયારી છે, તો કોઈ સામર્થ્ય છે નહીં. માટે દેવને પ્રાર્થના કરે છે કે પ્રભુ આપ અમારા આ પાપને શમિત કરી દો, એને અત્યારે શાંત રાખો કે જેથી કરીને એના ફલનથી અમે દક્ષિણ માર્ગે ફરી પાછા ન જતા રહીએ. યુયોદ્યસ્મ જુહુરાણ મેનઃ. જુહુરાણ જેની ગતિ કેવી છે? તો કે કુટિલ ગતિ છે. હંમેશા પુણ્યની પાછળ પણ પાપ છુપાયેલું રહે છે. ઘણી વખત બહારથી એવું લાગે કે આ તો પુણ્ય છે, પરંતુ એની અંદર ક્યાંક ને ક્યાંક પાપ ફરી પાછો વાસ કરી જતો હોય છે. અને ક્યારે કેવી રીતે બહાર પ્રગટ થાય ખબર પડતી નથી. જેવી રીતે ઘરમાં ભેજ આવે, એ કોણ આવે છે? તો કે પાણી જ આવે છે. એ પાણી ક્યાંથી ગતિ કરી અને અંદર આવે છે. ઘણું બધું સંભાળીને ધાબુ ભરવામાં આવે અને એક ચોમાસું જાય તો શું થઈ ગયું? પાણી આવી જાય છે. તો આ પાણી કેવી રીતે આવ્યું? તો કે એ વક્ર ગતિથી ક્યાંકથી જગ્યા કરી અને એ બહાર પ્રગટ થઈ જાય છે. એવી જ રીતે પાપ જે છે એ પણ પુણ્યની પાછળ કોઈકને કોઈક રીતે જગ્યા એ શોધી લે છે અને એની પાછળ છુપાઈને જ એ આવતું જાય છે. માટે એને કહેશે જુહુરાણમ, જેની ગતિ કેવી છે? કુટિલ છે. તો કર્મમાં ક્યાંક ને ક્યાંક આ પ્રમાણે દોષ થઈ જ જતો હોય છે. એટલા માટે ભગવાને પણ કહેલું છે, સર્વારંભા હિ દોષેણ ધૂમેનાગ્નિ રિવાવૃતાહા. કર્મમાં દોષ છે. જેવી રીતે અગ્નિ સાથે ધુમાડો, એવી રીતે કર્મ સાથે આ દોષ, કોઈને કોઈ પાપ તો લાગેલ હોય છે. તો કોઈ કહે કે કર્મ કરવા જ નહીં તો આવું કંઈ થાય જ નહીં.
પણ એવું તો સંભવ નથી. કર્મ તો કરવાના રહે જ છે, માટે કર્મ પણ કરો, સાથે સાથે પ્રાયશ્ચિત કર્મ પણ કરો, અને એ ઉપરાંત દેવને, પરમાત્માને પ્રાર્થના પણ કરો કે પ્રભુ અમારા પાપનું શમન કરો. ઉપાસક અહીંયા આજે પ્રાર્થના કરે છે, ત્યાં ખાસ આપણે જોવાનું કે આવી રીતની પ્રાર્થના કરવાનો અધિકાર કોને છે? જેણે પૂર્વે સેવા કરેલી હોય. કોઈ પણ સેવા પૂજા કર્યા વગર ભગવાનની પાસે પ્રાર્થના કરીને કંઈ માગી લેવું, એને શું કહેવાય? તો કે ભિખારીપણું કહેવાય. ભિખારી શું કરે? કંઈ કર્યું હોતું નથી, આવીને ઊભો રહી જાય કે આપી દો. એવી રીતે મનુષ્ય પણ ભગવાનને માટે કંઈ કર્યા વગર સીધો મંદિરમાં જઈ અને માથું એક નમાવીને શું કરે છે? આટલું કરી દેજો, આટલું આપી દો, આટલું આપી દો. તો આ બધું શું કહેવાય? આ ભિખારી વૃત્તિ કહેવાય. પ્રાર્થના કરીને માગવાનો અધિકાર એને છે કે પહેલાં સેવા પૂજા કરો, જે કરવાનું છે એ કરો. સેવાથી પ્રભુ પ્રસન્ન થાય, સમર્પણથી પ્રભુ પ્રસન્ન થાય. પોતાનો પરિશ્રમ કરો. કંઈ કર્યા વગર માગી લેવું એ ખોટી વસ્તુ છે. કોઈ મને આવીને કહેતું હતું કે કેટલું બધું ભગવાનનું ભજન કર્યું છે, કેટલા બધા એને પૂજ્યા છે, જ્યારથી સમજણ આવી ત્યારથી કર્યું જ છે, તો અત્યારે ભગવાન કેમ મદદ કરતા નથી? મેં એને કીધું કે જ્યારથી કરવાનું શરૂ કર્યું એમાંથી અત્યારે જમા કેટલું રાખ્યું છે? કારણ કે જેટલું કર્યું એની સામે માગી લીધું કેટલું હોય? અનેક ગણું. તો જે કર્યું એ બાજુ કોઈ કરેલાનું કોઈ જમા પાસું તો છે જ નહીં. જેટલું કર્યું એની સામે ભગવાનની પાસે માગી જ લેતા હોય. કંઈ પાઠ કર્યો તો કંઈક માગી લીધું, ક્યાંક કંઈક પૂજા કરી તો માગી લીધું, હવન કર્યો તો માગી લીધું, ભગવાનને નમસ્કાર કર્યા તો માગી લીધું, એક પાળા જપ કર્યા તો માગી લીધું. એનો અર્થ આપણે રોજ રોજ શું કરી દઈએ છીએ? હિસાબ ક્લિયર નહીં, પરંતુ ઉધાર જ લેતા જઈએ છીએ. ઘણું બધું ઉધાર જ. અને પછી આપણે ભગવાનને કહીએ કે આટલું કર્યું ને છતાં તું આપતો નથી. પણ ભગવાન શું કહે કે છે જ નહીં તારા ખાતામાં કંઈ, તો આપું ક્યાંથી? તો આપ્યું, જે કંઈ પણ કર્યું એના કરતાં વધારે માગી લઈએ છીએ. વસ્તુતઃ પૂર્ણ માત્રામાં કરો અને થોડું માગો. ઉપાસકે જીવનભર ઉપાસના કરેલી છે, શાસ્ત્ર વિહિત કર્મો કરેલા છે, અને હવે મૃત્યુકાલે એ આ થોડી પ્રાર્થના કરી રહેલો છે. પ્રભુ મારા માટે દ્વાર ઉદ્ઘાટિત કરો. મારા કરેલા કર્મ ઉપાસનાનું આપ કૃપા કરી સ્મરણ કરો. અમારા માટે સત્પથનો માર્ગ પ્રશસ્ત કરો. અને છેલ્લે કહેશે જે પણ અજાણતા પાપ થયા હોય એનું કૃપા કરીને શમન કરો. જેટલું કર્યું છે એની સામે માગવાનું ઘણું જ ઓછું છે. જ્યારે પામર સંસારી જીવ આનાથી એનું ઉલટું હોય છે. માગવાનું બહુ બધું હોય અને કરવાનું કેવું હોય? બહુ જ ઓછું. સવારે 5 મિનિટ 10 મિનિટ અને સાંજે 5-10 મિનિટ, આટલામાં તો માગવાનું કેટલું થઈ જાય? જીવનભરનું માગવાનું થઈ જાય. તો આવી રીતે ભગવાનની સાથે જોડાવવું એ યોગ્ય નથી.
પહેલાં કરો જે કરવાનું છે એ ભગવાનને માટે, અને પછી ભગવાનને પ્રાર્થના કરો. તો સેવાપૂર્વક પ્રાર્થનાનો અધિકાર છે. અને પ્રાર્થનામાં બહુ મહાન સામર્થ્ય છે, મહાન સાધન છે. એટલા માટે જ ઉપાસક પ્રાર્થના કરે છે, પ્રભુ મારા પાપોનું શમન કરો. જ્યારે પણ પ્રાર્થના કરવામાં આવે સમર્પણ ભાવપૂર્વક, સેવાપૂર્વક, તો જેને પ્રાર્થના કરવામાં આવે છે એનામાં એક આત્મીયતા ભાવ ઉત્પન્ન થાય છે. અને એ આત્મીય ભાવના પરિણામે સહાય પ્રાપ્ત થઈ જાય છે. સમર્પણ શરણાગતિ આ આત્મીયતા પ્રદાન કરે છે. એટલા માટે જ રામજી કે કોઈ મારી પાસે આવીને કહે કે તવાસ્મી, હું તમારો છું, બસ એટલું જ એમના માટે પૂરતું છે. તમારો છું એવું કહ્યું એનો અર્થ રામજીના અંદરમાં એ આત્મીય ભાવ પ્રગટ થઈ જાય છે કે આ તો મારો છે, અને તરત જ એનું રક્ષણ કરવાને માટે, એને સહાય કરવાને માટે પ્રભુ તૈયાર થઈ જાય છે. તો પ્રાર્થનામાં આ આત્મીય ભાવ લાવવાનું સામર્થ્ય છે. અને આવી પ્રાર્થના હંમેશા સેવાપૂર્વક કરવાની હોય. સેવયા તુષ્યતે રાજા, સેવાથી રાજા તુષ્ટ થાય. સેવયા તુષ્યતે પ્રજા, સેવાથી પ્રજા પણ તુષ્ટ થાય. એટલા માટે જ નેતાઓ બધા બહુ વચન આપે, આમ કરીશું, આમ કરીશું, આમ કરીશું. અને જો એમણે કરી દીધું તો ફરી પાછી પ્રજા શું કરે, એને ચૂંટી લે છે, એને પસંદ કરી લે છે. તો સેવયા તુષ્યતે પ્રજા, પ્રજા પણ તુષ્ટ થાય છે. સેવયા તુષ્યતે સર્વ, સેવા સર્વ ફલપ્રદા, સેવાથી બધા જ સંતુષ્ટ થાય છે. એટલા માટે સેવા કેવી છે, સર્વફલપ્રદા, સર્વફલ પ્રદાન કરનારી છે. જે કંઈ પણ જોઈએ એ પ્રાપ્ત કરાવનારી છે. રાજાની સેવાથી સન્માન પ્રાપ્ત થાય. માતા પિતાની સેવાથી મહાન આશીર્વાદ પ્રાપ્ત થાય. સદ્ગુરુની સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય. તો આ બધી જ સેવા જે છે એ બહુ જ મહત્ત્વની છે. અને આવી સેવાપૂર્વક જ્યારે પ્રાર્થના કરવામાં આવે તો એ પ્રાર્થના ક્યારેય પણ નિષ્ફળ જતી નથી. ઉપાસકે મહાન સેવા કરી છે એટલા માટે જ એ આ પ્રાર્થના કરી રહેલો છે, યુયોદ્યસ્મદ જુહુરાણ મેનઃ. આગળ કહેશે, ભૂઈષ્ઠામતે નમ ઉક્તિમ વિધેમ. કહેશે કે હે દેવ, હે પ્રભુ, હું આપને પ્રાર્થના કરું છું, પરંતુ અત્યારે હું બીજી કોઈ સેવા કરવાને માટે તો સમર્થ નથી. શરીરથી હું આપની કોઈ સેવા પૂજા કરી શકું એમ નથી. છતાં જરૂર મારી પાસે મારી વાણી હજુ સમર્થ છે. અને એટલા માટે કાયિક નહીં તો વાચિક સેવા પણ હું આપની કરું. અને એના માટે એ શું કરે છે, ભૂઈષ્ઠામતે નમ ઉક્તિમ વિધેમ. હું આપને ફરીને નમસ્કાર કરું છું. નમસ્કાર શરીરથી નથી થઈ શકતા, કારણ કે આ છેલ્લો સમય છે, અંતિમ કાળ છે. તો એવું સામર્થ્ય નથી કે શરીરથી નમસ્કાર કરી શકીએ. એટલા માટે એ કહેશે નમઃ ઉક્તિમ, યાને વચન. હું ફરીને આપને નમસ્કાર વચન કહું છું. તો જ્યારે અંતર અહોભાવથી, કૃતજ્ઞતાથી ભરેલું હોય ત્યારે શરીરથી જ્યારે બીજું કંઈ ન થઈ શકતું હોય
તો પણ વાણીથી શું થયા કરે? નમસ્કાર થયા કરે. શરીરમાં સામર્થ્ય હોય તો શરીરથી પણ શું થાય? નમસ્કાર થાય. જેવી રીતે અર્જુન વિશ્વરૂપ ભગવાન કૃષ્ણને ફરી ફરીને નમસ્કાર કરે છે. બોલવાનું કંઈ સૂઝતું નથી તો શરીરથી નમસ્કાર કરે છે. તો આવી રીતે જ્યાં જ્યાં શરીરથી થઈ શકે શરીરથી કરે. શરીરનું સામર્થ્ય ન હોય તો ત્યાં કામ કોણ કરે છે? તો કે વાણી કામ કરે છે. નિયમ છે યાવત શક્તિ સેવા કાર્યા. પોતાની શક્તિને અનુરૂપ સેવા કરવી જોઈએ. શરીરથી ન થાય તો વાણીથી કરો. વાણીથી પ્રભુનું સ્મરણ કરી પ્રભુને નમસ્કાર કરો, અહોભાવ પ્રગટ કરો, પ્રાર્થના કરો. આ બધું વાણીથી થતું કાર્ય છે. એટલા માટે કહેવામાં આવે છે કે વાણી જે છે એ પણ બહુ જ મહાન સાધન છે. માટે ઘરે કોઈ આવે અને બીજી કોઈ રીતે સત્કાર કરવાનું સામર્થ્ય ન હોય તો કમસે કમ કેવી રીતે કરવું? મીઠી વાણીથી કમસે કમ સ્વાગત સત્કાર કરવા. માટે કઠોપનિષદમાં આપણે જોયેલું હતું, તૃણાની ભૂમિ રુદકમ ચતુર્થી ચ વાક. તૃણાની કુશાસન ઘરમાં હોય, જે પણ હોય એ પાથરીને બેસાડો, પાણી પીવડાવો. આગળ કહેશે કંઈ જ ના હોય તો ભૂમિ ઉપર પણ બેસાડો. અને ચોથું સાધન કહેશે કે ચોથું સાધન શું સત્કાર માટેનું? તો કે મધુરી વાણી, પ્રેમ ભરેલી વાણી જે છે એનાથી સત્કાર કરો. આ ચાર વસ્તુ તો હંમેશા હોય જ. બીજો મોટો સત્કાર નહીં તો આ ચારથી સત્કાર કરો. આ ક્યારેય પણ આ ચારનો ક્યારેય પણ અભાવ હોતો નથી. તો ચારમાંથી એક હોય તો પણ કંઈ વાંધો નહીં. બાકી આ બધી વસ્તુ એવી છે કે જે દરેક વ્યક્તિ પાસે હોય. કે આસન ના હોય તો ભૂમિ તો છે ને, જે આવે એને પ્રેમથી બોલાવો, આવો આવો, બેસો બેસો, અહીંયા બેસો. ભૂમિ સાફ કરીને કહો કે અહીંયા આવો, પધારો, બેસો. જ્યારે પ્રેમથી બેસાડો તો એને અપેક્ષા પણ નહીં રહે કે અહીંયા કંઈ પાથરેલું છે કે નહીં, એની કોઈ અપેક્ષા નહીં રહે. તો જ્યાં પ્રેમ ભરેલી વાણી ત્યાં બીજું બધું જ કેવું થઈ જાય છે? ગૌણ થઈ જાય છે. મહાત્માઓ પાસે શું હોય? સંતો પાસે તમે જાઓ તો શું થાય? શેત્રંજી પાદરીને બેસાડે ને ચા પાણી પીવડાવે ને એવું બધું તો કંઈ હોતું નથી. પરંતુ જઈને બેસો, પ્રેમથી વાત કરે, સ્નેહથી વાત કરે, એટલાથી જ સંતોષ પ્રાપ્ત થાય છે. બીજી કોઈ અપેક્ષા હોતી નથી. તમે કોઈ સંત પાસે જાઓ અને આવીને પછી એ પ્રમાણે તમે દુઃખ કરો છો, ચા પાણીનું પૂછ્યું નહીં કે એવી અપેક્ષા ત્યાં રાખતા નથી. કે બેસવા માટે કંઈ ઠેકાણું પણ નહીં, આવી કોઈ અપેક્ષા રાખતા નથી. શા માટે? એમની મધુર વાણીથી, એમના દર્શનથી જ મન તૃપ્ત થઈ જાય છે. સ્નેહભરી દ્રષ્ટિથી જ મન તૃપ્ત થઈ જાય છે. બીજી કંઈ જરૂર પડતી નથી. તો વાણી બહુ મોટું સાધન છે અને ઉપાસક એ જાણે છે. એટલા માટે એનો જ પ્રયોગ કરે છે. ભૂયિષ્ઠામ દે નમ ઉક્તિમ વિધેમાં. હું ફરી ફરીને આપને નમસ્કાર વચન અર્પિત કરું છું. કદાચ બે હાથ જોડવાનું પણ સામર્થ્ય નહીં હોય, પણ બોલી શકે છે અને એટલા માટે ફરી ફરીને નમસ્કાર કરે છે. આવો જ પ્રસંગ ભાગવતમાં ગજેન્દ્ર મોક્ષ વખતે આવે છે. ગજેન્દ્ર પણ મૃત્યુમુખમાં હતા. એમના પગ તો મગરમચ્છે પકડેલા હતા, બહુ કષ્ટમાં હતા. ભગવાનને બોલાવ્યા, ભગવાન પધાર્યા, પણ ભગવાન આવ્યા ત્યારે પણ એમને કોઈ નમસ્કાર આદિ કરવાનું બીજું કોઈ સામર્થ્ય હતું નહીં. કોઈ સેવા પૂજા કરવાનું સામર્થ્ય હતું નહીં. જાણે છે કે પ્રભુ પધારે તો શું કરવું જોઈએ? સેવા પૂજા કરવી જોઈએ. પરંતુ એવું તો કોઈ સામર્થ્ય હતું નહીં. અને એટલા માટે ગજેન્દ્ર ત્યારે પાસે એક કમળ હતું. એ કમળને પોતાની સૂંઢથી તોડી અને પ્રભુ પધારી રહ્યા હતા તો એમની સામે એ કમળ અર્પણ કરી અને સૂંઢ નીચે ઢાળી દેશ, નમસ્કાર આવી રીતે કરી દેશ. તો આ પણ એક ભાવ પ્રગટ કરવાની પદ્ધતિ છે.
ભીષ્મ પિતામહ મૃત્યુશૈયા પર જ્યારે હતા, શરશૈયા પર, અને ઉપદેશ આદિ ચાલી રહ્યા હતા, ફરી ઉત્તરાયણ પ્રારંભ થયો અને ઉત્તરાયણમાં ભીષ્મ પિતામહ દેહ છોડવા માગતા હતા. એ સમયે એમણે પોતાની વાણીને વિરામ આપ્યો, સર્વ ઇન્દ્રિયોને સમેટી અને સંયમિત કરી લીધી, અને અંતે એમનું ધ્યાન ભગવાન કૃષ્ણ તરફ ગયું. કૃષ્ણ તો રોજ હતા જ, પરંતુ આજે એમના દર્શન સાક્ષાત ભગવાન સ્વરૂપે ભીષ્મ પિતામહે કર્યા. એમના તરફ નજર કરી અને એમના મનમાં પણ એ જ ભાવ, ભગવાન છે, સેવા પૂજા કરવી જોઈએ, સામર્થ્ય તો નથી. અને એટલા માટે એ કહેશે, ઇતિમતિરૂપકલ્પિતા પિતૃષ્ણા, કહેશે કે પ્રભુ એ પણ વાણીથી જ સ્તુતિ કરે છે. અને સ્તુતિ કરતાં ભગવાનને કહેશે કે પ્રભુ મારી આ હું મતિ, બુદ્ધિ, મન જે છે હું આપને સમર્પિત કરું છું. અત્યારે મારી મતિ, મન કેવું છે? વિતૃષ્ણા, એમાં કોઈ પણ પ્રકારની તૃષ્ણા નથી. સંપૂર્ણ નિર્વાસન, વાસના તૃષ્ણાથી રહિત શુદ્ધ એવું મારું આ મન, મતિ જે છે એ સાત્વત પુંગવે, સાત્વત વંશમાં જન્મેલ શ્રેષ્ઠ એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં હું સમર્પિત કરું છું. તો ત્યાં પણ શરશૈયા પર મૃત્યુકાલે ભીષ્મ પિતામહ ભગવાનની આ રીતે સેવા પૂજા અને વાણીથી કરે છે. વાણીથી નમસ્કાર કરે, વાણીથી પોતાના મન બુદ્ધિને પ્રભુને અર્પણ કરે, અને સાથે સાથે વાણીથી ભીષ્મ પિતામહ સ્તુતિ પણ કરે છે. તો અહીંયા ઉપાસક પણ વાણીથી જ આ પ્રમાણે નમસ્કાર કરે છે. ભૂયિષ્ઠામ તે નમ ઉક્તિમ વિધેમ. આ રીતે આ ઉપનિષદ અહીંયા સમાપ્ત થાય છે. અને સમસ્ત ઉપનિષદ કે જે 18 મંત્રનું ઉપનિષદ છે, એ 18 મંત્રને સંક્ષેપમાં જોઈ લઈએ તો પૂરા ઈશાવાસ્ય ઉપનિષદમાં 5 વિષયની વાત છે. પ્રથમ છે જ્ઞાન યોગ સંક્ષેપ, બીજું છે કર્મયોગ સંક્ષેપ, ત્રીજું જ્ઞાન યોગનો વિસ્તાર, ચોથું કર્મયોગ વિસ્તાર, અને પાંચમું છે કર્મી ઉપાસકની પ્રાર્થના. જેમાં ઉપનિષદના પહેલા મંત્રમાં પહેલો વિષય છે જ્ઞાનયોગનો સંક્ષેપ. એ છે પહેલો મંત્ર, ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃધ કસ્ય સ્વિત ધનમ. આ છે જ્ઞાનયોગનો સંક્ષેપ. અને જેમાં દર્શાવવામાં આવ્યું કે જીવે મુખ્યતયા પોતાની દ્રષ્ટિનું પરિવર્તન કરવાનું છે. જગતને બદલવાનું નથી, શરીરને બદલવાનું નથી, ઈશ્વરને બદલવાના નથી, પરંતુ જે પણ બદલાવ લાવવાનો છે એ ક્યાં લાવવાનો છે? પોતાની દ્રષ્ટિમાં, સમજદારીમાં. વેદાંત એ પક્કી સમજદારીનો માર્ગ છે, અને ઉપનિષદ મને આ સમજદારી જ પ્રદાન કરે છે.
તો પ્રથમ મંત્રમાં કહેવામાં આવ્યું, અત્યારે તારી દ્રષ્ટિથી તું જેને જગત રૂપે જુએ છે, દ્રષ્ટિને એવી નિર્મળ કરી દે કે વાસ્તવમાં જગત જે સ્વરૂપે છે, પરમાત્મા સ્વરૂપે, એ સ્વરૂપે તું એને જોતો થઈ જા. નાસ્તિક વ્યક્તિ કેવલ જગતનું દર્શન કરે. એનાથી આગળ જે સાધક છે, ધાર્મિક છે, શ્રદ્ધાળુ છે, એ જગતની સાથે સાથે જગદીશને પણ જુએ. અને અંતે વિવેક દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત કરનાર જ્ઞાની અંતે કોને જુએ છે? ઈશ્વરને જ જુએ છે. તો 3 સ્ટેપ્સ હોય છે. જગત માત્ર દર્શન, બીજું સ્ટેપ છે જગતની સાથે ઈશ્વરનું પણ દર્શન, અને ત્રીજું છે ઈશ્વર માત્ર દર્શન. જેવી રીતે પહેલાં તરંગ માત્રનું દર્શન, તરંગ જ દેખાય છે. પછી વિવેક કરે તો તરંગની સાથે સાથે જલ પણ જુએ, અને વધારે વિવેક થયો તો પછી શું જણાય છે? તરંગ રૂપે જલ જ જણાય છે. તો આવી રીતે ધીમે ધીમે આ દ્રષ્ટિ પરિવર્તન કરવું એ જ છે જ્ઞાન યોગ. અને જ્ઞાન યોગનું સંક્ષેપમાં નિરૂપણ ઉપનિષદના પહેલા મંત્રમાં કરવામાં આવ્યું. બીજા મંત્રમાં કર્મયોગ સંક્ષેપ દર્શાવવામાં આવ્યો, જેમાં કહેવામાં આવ્યું, કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેદ શતમ સમાહ. કર્મ કરતાં કરતાં 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા કરો. તો ત્યાં પણ ઉપનિષદ એ જ ઉપદેશ આપે છે, જે પણ તમે કરી રહ્યા છો એને તમારા કલ્યાણનું સાધન બનાવી દો. જીવન કર્મોથી ભરેલું છે, તો કર્મ કરવાની કળા શીખી લો. પેલા શાસ્ત્રીય માર્ગે કર્મ કરતા થાવ. ભલે સકામ કર્મ કરો, પરંતુ અશાસ્ત્રીય માર્ગ, અશાસ્ત્રીય અવિહિત કર્મોનો ત્યાગ કરો. શાસ્ત્રીય કર્મ કરી ઈચ્છાની પૂર્તિ કરો. એમ કરતાં કરતાં શાસ્ત્રીય કર્મ કરવાથી પુણ્ય પ્રાપ્ત થશે. એનાથી જ અંતરમાં ધીમે ધીમે વાસના ક્ષીણ થશે, અને વાસના ક્ષીણ થશે તો ધીમે ધીમે નિષ્કામ કર્મ તરફ આગળ વધશો. નિષ્કામ કર્મથી વધારે અંતર શુદ્ધ થતાં અંતરમાં જિજ્ઞાસા પ્રગટ થશે, જ્ઞાન પ્રાપ્ત થશે, અને અંતે મોક્ષ સુધી પહોંચશો. તો આ પ્રવૃત્તિ માર્ગ, કર્મ માર્ગનું નિરૂપણ સંક્ષેપમાં બીજા મંત્રમાં કરવામાં આવ્યું. ત્રીજા મંત્રમાં એવા લોકોને દર્શાવવામાં આવ્યા જેમની જ્ઞાન માર્ગે પણ પ્રવૃત્તિ નથી, કર્મ માર્ગે પણ પ્રવૃત્તિ નથી, પરંતુ જે કેવલ ભોગમાં જ રચ્યા પચ્યા છે. અસૂર્યા નામ તે લોકાહ અંધેન તમસાવૃતાહ. આ રીતે એમને આત્મહનાહ, પોતાની જ હત્યા કરનારા કહી અને ઉપનિષદ એવા પ્રકારના જીવનને વખોડી કાઢે છે. એવા જીવનને અનુચિત દર્શાવે છે, જ્યાં જ્ઞાન નિષ્ઠા પણ નથી, કર્મનિષ્ઠા પણ નથી, કેવલ ભોગનિષ્ઠા છે. તો એ ત્રીજા મંત્રમાં કહેવામાં આવ્યું. 4 થી 8 મંત્રમાં ઉપનિષદનો ત્રીજો ટોપિક જ્ઞાનયોગ વિસ્તાર.
4 થી 8મા મંત્રમાં. અનેજ દેકમ મનસો જવીયો તદે જતી તન્ને જતી યસ્તુ સર્વાણી ભૂતાની યસ્મિન સર્વાણી ભૂતાની સપર્યગાચ્છુક્રમકાયમવ્રણમ. આ બધામાં જ્ઞાનયોગનો વિસ્તાર કર્યો, આત્મ સ્વરૂપનું નિરૂપણ કર્યું, સાથે સાથે જ્ઞાનનું સ્વરૂપ દર્શાવ્યું અને જ્ઞાનનું ફળ પણ દર્શાવ્યું. તો આ 4 થી 8 મંત્રમાં. ત્યાર પછી 9 થી 14 મંત્ર એ છે કર્મયોગ વિસ્તાર. 9 થી 14 મંત્ર એમાં 9, 10, 11 આ મંત્રમાં કેવલ કર્મ, કેવલ ઉપાસનાને અનુચિત દર્શાવી, કર્મ ઉપાસના સમુચ્ચય કરવાનું કહેવામાં આવ્યું, બંનેના ફળને દર્શાવવામાં આવ્યું અને સાથે સાથે પ્રશંસા કરતાં કહેવામાં આવ્યું કે આ પ્રમાણે વિદ્યામ ચ યસ્તદ્વેદો ભયગુંસઃ અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયા મૃતમશ્નુતે. તો કર્મ ઉપાસનાને ત્યાં દર્શાવવામાં આવ્યા અને 12, 13, 14 મંત્રમાં 2 ઉપાસનાઓની વાત કરવામાં આવી, વ્યક્તોપાસના, અવ્યક્તોપાસના. ત્યાં પણ બંનેના સમુચ્ચયને ઉપનિષદ ઉચિત દર્શાવે છે અને બંનેનું ફળ પણ દર્શાવે છે. તો આ રીતે 14મા મંત્ર સુધી 2 ઉપાસનાનું નિરૂપણ અને 15 થી 18મા મંત્ર સુધી આ કર્મી ઉપાસક દ્વારા કરવામાં આવેલી પ્રાર્થના, કે જે પ્રાર્થના જિજ્ઞાસુને માટે પણ ઉપયોગી છે. તો આ સાથે આ પ્રમાણે આ ઉપનિષદનું સ્વરૂપ છે 1 થી 18 મંત્ર. ઉપનિષદના પ્રારંભમાં શાંતિપાઠ હોય અને અંતમાં પણ શાંતિપાઠ કરવામાં આવે. ફરી એક વખત આપણે શાંતિપાઠ બોલીશું, સાથે જ બોલજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિધમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો અંતમાં પણ શાંતિપાઠ. શરૂઆતમાં શાંતિપાઠ એટલા માટે કે નિર્વિઘ્ને શ્રવણ થઈ શકે. આ ઉપનિષદનું હું નિર્વિઘ્ન શ્રવણ કરી શકું. અને આખા ઉપનિષદ માટે પણ હોય અને નહીં તો જે તે દિવસના શ્રવણને અર્થે પણ, કે હું નિર્વિઘ્ન આ ઉપનિષદનો સ્વાધ્યાય કરી શકું એટલા માટે શાંતિપાઠ કરું. અને અંતમાં શાંતિપાઠ શા માટે? કે જે કંઈ પણ શ્રવણ કર્યું એનું રક્ષણ થઈ રહે એટલા માટે શાંતિપાઠ. પહેલાં નિર્વિઘ્ને શ્રવણ થાય એટલા માટે અને અંતમાં શ્રુત પરિરક્ષણાર્થમ, શ્રુતયાને જે કંઈ પણ સાંભળ્યું એ સાંભળેલું બધું પરિરક્ષિત જળવાય રહે, બધું ઉડી ના જાય ફટાફટ, પરંતુ જળવાય રહે, એ અંદર ટકી રહે એટલા માટે પણ શાંતિપાઠ. આવું કેવી રીતે? તો એના માટે કહેવામાં આવે છે કે શ્રેયાંસી બહુવિજ્ઞાની, અને સાથે સાથે કહેવામાં આવે છે કે દેવતાઓને પણ શાંતિપાઠથી શાંત કરવા પડે. શા માટે? દેવતાઓ તો સહાયક છે. કોઈ પણ કર્મ કરો તો દેવતા શું કરે છે? સહાય કરે છે.
વાત સાચી. જ્યાં સુધી કર્મની વાત હોય ત્યાં સુધી કોઈ દેવતાઓને કોઈ તકલીફ નથી. કર્મના સંદર્ભમાં બધા જ દેવ શું કરે? સહાય કરે. પરંતુ જ્યાં જ્ઞાનની વાત આવે તો એ બધા પ્રતિકૂળ થઈ જાય છે. એટલા માટે શાસ્ત્ર વચન છે, તન્ન પ્રિયમ દેવાનામ યદેતત મનુષ્યા વિદ્યુહુ. મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે દેવતાઓને બહુ ગમતું નથી. શા માટે? કારણ કે પછી એમને આહુતિ કોણ આપે? મુક્ત થઈ જાય તો એમનું બાંધેલું બધું કેવું થઈ જાય? હે ને, હપ્તા બાંધેલા બધા તરત સમજાઈ ગયું ને. તો એ બધા બંધ થઈ જાય કે હવે તો આ જીવ સંસારમાંથી જતો રહેવાનો, હવે એ કર્મ નહીં કરે, આહુતિ નહીં આપે. તો જ્યાં જ્ઞાનની મોક્ષની વાત આવે તો દેવતા કેવા થઈ જાય છે? પ્રતિકૂળ થઈ જાય છે. પહેલાં એ કેવા હોય છે? અનુકૂળ હોય છે કર્મકાલે. જે અમારા સાધુઓ પાસે પણ એવું થતું હોય, મા બાપ છે ને બહુ જ આગ્રહ કરી અને યુવા દીકરા દીકરીને લઈ આવે, સત્સંગમાં આવો, સત્સંગમાં આવો કરી કરીને મને કેટલી વાર કે આને આશીર્વાદ આપો ને. સંતો પાસે જાય એટલે કે આશીર્વાદ આપો ને, જરા આવતો થાય કે આવતી થાય. તો અમે તો એના માટે તૈયાર જ હોઈએ. અને ધારો કે આવતું થયું અને સાંભળતા સાંભળતા જો વૈરાગ્ય આવવા લાગ્યો તો માતા પિતા પહેલાં અનુકૂળ હતા, ચાલ આવવું જોઈએ, વહેલો ઉઠ, સવારે ઉઠીને સત્સંગ કર, પડ્યો રહે છે. અને જો વૈરાગ્ય આવ્યો અને ધીમે ધીમે આ બાજુ ઢળવા માંડે તો માતા પિતા કહે જવાનું જ નહીં, આશ્રમમાં પગ જ નથી મૂકવાનું. તો જ્યાં જ્ઞાનની વાત આવી, મોક્ષની વાત આવી તો તરત જ શું થઈ જાય છે? પ્રતિકૂળ થઈ જાય છે. પહેલાં અનુકૂળ નહોતા આવતા તો ધક્કા મારી 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 મારીને લઈ આવતા હતા. અને જો એ દિશામાં આગળ વધ્યા તો ફરી પાછા રૂઠી જાય છે. પતિ આવીને કહે કે પત્ની બહુ ઝઘડો કરે છે, ઘરમાં કામ કરતી નથી, મોડી ઉઠે છે, અને સત્સંગમાં બોલાવો ને. અને સત્સંગમાં આવતી થાય પત્ની, સવાર વહેલી ઉઠી અને સત્સંગમાં આવી જાય. પણ થાય શું? સવારે ગરમ નાસ્તો મળે નહીં તો પાછી ગરબડ શરૂ કે આ તો સવારે ઉઠીને સત્સંગમાં જાય, ઘરનું કામ સંભાળતી નથી, નહીં તો સાંજના સત્સંગમાં જાય તો 4 વાગે આમ ખાવાનું બનાવી દે, ગરમ ખાવાનું મળતું નથી. અને પરિણામે શું થઈ ગયું? પહેલાં જે ધક્કા મારતા હતા એ હવે પ્રતિકૂળ થઈ જાય છે. તો દેવતાઓ પણ આવું જ કરે છે. કર્મ કરતા હોય ત્યારે શું કરે? કરવો બધા ફળ પ્રદાન કરે, સહાયક કરે. અને જેવો જ્ઞાન માટે, મોક્ષ માટે પ્રવૃત્ત થાય તો દેવતાઓ પ્રતિકૂળ થઈ જાય છે. પ્રતિકૂળ થઈ જાય તો શું એમની સાથે ઝઘડો કરવો? ઝઘડો કરાય જ નહીં, કોઈની સાથે ના કરાય. ઘરમાં પણ ના કરાય, દેવતાઓ સાથે પણ ના કરાય. તો શું કરવાનું? એમને શાંત કરવાના, શમન કરવાનું. અને એટલા માટે શાંતિ પાઠ. દેવતાઓ જે પણ શ્રવણ કર્યું એને નષ્ટ કરવાને માટે પ્રવૃત્ત થાય, જ્ઞાનને દૂર કરવા માટે પ્રવૃત્ત થાય તો આપણે શું સંભળાવવાનું? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ. આ સાંભળે તો દેવતાઓની બુદ્ધિમાં કઈ ભાવના ઉત્પન્ન થાય? અભેદ ભાવ, અપરિચ્છિન્ન ભાવ ઉત્પન્ન થાય. તો એટલા સમયમાં શું થઈ જાય કે શમન થાય છે. અને પરિણામે એમના વિઘ્નથી, એમની પ્રતિકૂળ ભાવનાથી આપણું રક્ષણ થઈ જાય. તો શમનને અર્થે પણ શું થાય છે? શાંતિપાઠ થાય છે. તો આ રીતે શરૂમાં અને અંતમાં શાંતિપાઠ કરવામાં આવે. આ ઉપનિષદની અધ્યયન કરવાની પ્રણાલી છે, આ પરંપરા છે. અને બીજી એક પરંપરા છે કે ઉપનિષદ સમાપ્ત થાય તો ઉપનિષદનો પાઠ કરવાનો હોય. બધા ઉપનિષદના પાઠ તો સંભવ નથી, કારણ કે ઘણા મોટા હોય. પણ ઈશાવાસી ઉપનિષદ બહુ જ સંક્ષિપ્ત છે, 18 મંત્ર. એટલા માટે આપણે એનો પાઠ કરી અને સમાપન કરીએ. હું અહીંથી બોલાવું છું, તમે બોલજો.
પહેલાં શાંતિ પાઠ સાથે બોલીશું અને પછી મંત્ર હું બોલાવીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિધમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ઈશાવાસ્યમિદગું સર્વં યત્કિંચ જગત્યાં જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ. મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેત શતગું સમાઃ. એવં ત્વયિ નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. અસુર્યાનામ તે લોકાઃ અંધેન તમસાવૃતાઃ. તાગુસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કેચાત્મહનો જનાઃ. અનેજદેકં મનસો જવીયો નૈનતેવા આપ્નુવન પૂર્વમર્ષત. તદ્ધાવતોऽન્યાન્યત્તેતિ તિષ્ઠત. તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ. તદેજતિ તન્નેજતિ તદ્દૂરે તદ્વન્તિકે. તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. યસ્તુ સર્વાણિ ભૂતાનિ આત્મન્યેવાનુપશ્યતિ. સર્વભૂતેષુ ચાત્માનં તતો ન વિજુગુપ્સતે. યસ્મિન સર્વાણિ ભૂતાનિ આત્મૈવાભૂદ્વિજાનતઃ. તત્ર કો મોહ
मोहकशोकः एकत्वमनुपश्यतः सपर्यगाच्छुक्रमकायमव्रणम् अस्नाविरगुशुद्धमपापविद्धम् कविर्मनीषी परिभुः स्वयंभूः याथा तथ्यतोऽर्थान् व्यदधाच्छाश्वतेभ्यः समाभ्यः अन्धं तमः प्रविशन्ति ये विद्यामुपासते ततो भूय इव ते तमो यवुविद्याया गुम्रताः अन्यदेवाहुर्विद्यया अन्यदाहुरविद्यया इति शुश्रुमधीराणाम् येनस्तद्विचचक्षिरे विद्यां च विद्यां च यस्तद्वेदोभयगुं सः अविद्यया मृत्युं तीर्त्वा विद्ययामृतमश्नुते अन्धं तमः प्रविशन्ति ये सम्भूतिमुपासते ततो भूय इव ते तमो यवु सम्भूत्या गुम्रताः अन्यदेवाहुः सम्भवात् अन्यदाहुरसम्भवात् इति शुश्रुमधीराणाम् येनस्तद्विचचक्षिरे सम्भूतिं च विनाशं च यस्तद्वेदोभयगुं सः विनाशेन मृत्युं तीर्त्वा सम्भूत्यामृतमश्नुते हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् तत्त्वं पूषन्न पावृणु सत्यधर्माय दृष्टये पूषन्ने कर्षे
यमः सूर्यप्राजापत्य व्यूहरश्मीन् समूह तेजो यत्ते रूपम् कल्याणतमं तत्ते पश्यामि योऽसावसौ पुरुषः सोऽहमस्मि वायुरनीलममृतमथेदम् भस्मान्तगुं शरीरम् ॐ क्रतो स्मर कृतगुं स्मर क्रतो स्मर कृतगुं स्मर अग्ने नये सुपथाराय अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयुध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठां ते नम उक्तिं विधेम ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ